ધાનપુર તાલુકા પંચાયતની હાઈ વોલ્ટેજ ચૂંટણી પૂર્ણ પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે ભારે રાજકીય રસાકસી। બંને પદ પર ભાજપ અને આમ આદમી પાર્ટીને 12 સરખા મત મળ્યા। ટાઈની સ્થિતિ સર્જાતા કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળવામાં આવી। પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું નામ નીકળતા તેઓ વિજેતા જાહેર થયા। ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારિયાનું નામ આવતા તેઓ ઉપપ્રમુખ બન્યા। ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપના ફાળે, જ્યાં ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે ગયું। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડના ગઢમાં ભાજપને પ્રમુખ પદ ગુમાવતા રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે। દિવસભર ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો ચિઠ્ઠી દ્વારા અંત આવ્યો હતો। પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે આપણે વરણી કરવામાં આવી। એમાં ટોટલ આપણે 24 સભ્યશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે। જેમાં પ્રમુખશ્રી તરીકે ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી, અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે। હેતલ કટારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, દાહોદ। ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે। એમાં સરખા મત દોનોના છે, તો ટિકિટ ઉતારવામાં આવી હતી, તો એમાં મારું નામ સોનલબેન અલ્કેશભાઈ નીકળ્યું, આમ આદમી પાર્ટી, અને એમનો હું આભાર માનું છું। આમ આદમી